હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે શીખવાનું છે કે માર્કેટ સ્ટ્રક્ચર કેવાય કોને. ઓકે, માર્કેટ સ્ટ્રક્ચરના આધારે આપણે કઈ રીતના ટ્રેડ લઈ શકીએ છીએ અને આપણે કઈ રીતના માર્કેટમાં એક્ઝિક્યુશન કરી શકીએ છીએ. ઓકે મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને મિત્રો, જો તમે ટેલિગ્રામ ચેનલમાં ફોલો ના થયા હોય તો તમે ટેલિગ્રામ ચેનલમાં ફોલો થઈ જાજો, કારણ કે ત્યાં હવેથી હું રોજ એક ગોલ્ડનો ટ્રેડ આપવાનો છું. ઓકે, એટલા માટે તમે ત્યાં જઈને ફોલો કરી લેજો. હવે મિત્રો, વાત આવી કે માર્કેટ સ્ટ્રક્ચર કહેવાય કોને. મિત્રો, માર્કેટ બે ટ્રેન્ડમાં ચાલતું હોય છે. ઓકે, કયા બે ટ્રેન્ડમાં ચાલતું હોય છે? એક હાયર હાઈઝ અને હાયર લો બનાવીને અપ ટ્રેન્ડમાં, આ હાયર હાઈ, આ હાયર લો, આ હાયર હાઈ, હાયર લો, હાયર હાઈ અને હાયર લો અને હાયર હાઈ. આવી રીતના આ એક અપ ટ્રેન્ડ હોય છે. અને લોઅર હાઈ, લોઅર લો, લોઅર હાઈ, લોઅર લો, એવી રીતના મિત્રો આ એક ડાઉન ટ્રેન્ડમાં ચાલતું હોય છે માર્કેટ. ઓકે, હવે શું થાય છે? માર્કેટના મેજર એરિયા હોય છે. ઓકે, એટલે કયા એરિયા કે મેં તમને શીખવાડ્યું છે આગળના વિડીયોમાં કે માર્કેટના મેજર એરિયા એટલે માર્કેટના સપ્લાય અને ડિમાન્ડ ઝોન. હવે મેં તમને ત્યારે કીધું હતું કે માર્કેટમાં સપ્લાય અને ડિમાન્ડ ઝોન કઈ રીતના વર્ક કરે છે. ઓકે, અને આપણે સપ્લાય ઉપર માર્કેટ આવે છે તો ત્યારે આપણે શું ધ્યાન રાખવું જોઈએ. ઓકે, હવે હું તમને આ અલગ અલગ કોન્સેપ્ટ શીખવાડું છું, તો એના માટે તમારે અલગ અલગ કોન્સેપ્ટ શીખીને તમારી ખુદની નવી સ્ટ્રેટેજી તમારે બનાવવાની છે. ઓકે, એટલા માટે હું તમને નવા નવા કોન્સેપ્ટ શીખવાડું છું, જેથી કરીને તમે એક સારી એવી સ્ટ્રેટેજી બિલ્ડઅપ કરો અને એનું બેક ટેસ્ટ કરો, અને પછી તમે એક સારી એવી માર્કેટમાં સ્ટ્રેટેજીથી ટ્રેડ કરીને સારા એવા પૈસા બનાવી શકો છો. હવે મિત્રો, વાત આવી કે માર્કેટ એક અપ ટ્રેન્ડમાં હોય ત્યારે માર્કેટ શું કરે છે? માર્કેટ એક હાઈ બનાવતો હોય છે, પછી શું કરે? માર્કેટ એક રિટ્રેસમેન્ટ લેતું હોય છે. રાઈટ, આ માર્કેટ બહુ બુલિશ હોય ત્યારે શું થાય છે? માર્કેટ એક હાઈ બનાવતો હોય છે, પછી એક રિટ્રેસમેન્ટ લે છે, અને પછી આટલી લિક્વિડિટી ભેગી કરીને માર્કેટે એક બહુ સારી એવી બાઇંગ બતાવીને આ એક આગળના હાયર હાઈને બ્રેક કરે છે. એટલે આપણને શું થાય છે? માર્કેટ એક સારા એવા અપ ટ્રેન્ડમાં છે. રાઈટ, એટલે શું થાય છે ખબર છે? શું કહેવાય આને? આને એમ કહેવાય કે માર્કેટનો એક આ ઇમ્પલ્સ મૂવ આવ્યો, પછી શું થયું? માર્કેટ થોડુંક રિટ્રેસ થયું. આ રિટ્રેસ મૂવ શું કામ એને આવે છે? કે માર્કેટ એક હાયર હાઈઝના ફોર્મમાં, હાયર હાઈઝ અને હાયર લોના ફોર્મમાં ચડતું હોય છે. રાઈટ, હવે એને ચડવા માટે પૂરતી લિક્વિડિટી જોતી હોય છે. રાઈટ, લિક્વિડિટી વગર માર્કેટ ચાલતું નથી. હવે લિક્વિડિટી કઈ રીતના મળશે એને? કે માની લો કે મિત્રો, માર્કેટ અહીંયાથી એક હાઈ માર્યો નવો. રાઈટ, પછી શું થયું? માર્કેટ થોડુંક અહીંયાથી સેલિંગ બતાવશે. સેલિંગ કેટલું બતાવશે ખબર છે? આ લો થી આ હાઈ સુધીનો જે ફીબ એરિયો હશે એનું 50% સુધીનું રિટ્રેસમેન્ટ બતાવશે. રિટ્રેસમેન્ટ કઈ રીતના બતાવશે? કે રિટેલરોના મગજમાં એવી રીતના બેસી જશે કે માર્કેટ હવે અહીંયાથી સેલ થવાનું છે. રાઈટ, અહીંયા નાની એવી રેડ કેન્ડલ કરશે, પાછી ગ્રીન કરશે, પાછી રેડ કરશે, પાછી ગ્રીન કરશે, પાછી રેડ કરશે. એવી રીતના સ્લો એન્ડ સ્ટડી માર્કેટ નીચેની બાજુ આવતું હોય છે. હવે 0.5ના લેવલે માર્કેટ આવ્યું. રાઈટ, 0.5ના લેવલે માર્કેટ જ્યારે પણ આવે છે ત્યારે એક સારો એવો બાઉન્સ બતાવે છે, અને આ જે સ્લો એન્ડ સ્ટડી સેલિંગ આવ્યું છે એ બધાને માર્કેટ ગ્રેપ કરી લે છે અને આ હાઈને બ્રેક કરી નાખે છે. એટલે આપણે આને શું કહીએ છીએ? આપણે આને એસએમસી ની ભાષામાં બ્રેક ઓફ સ્ટ્રક્ચર કહીએ છીએ. બ્રેક ઓફ સ્ટ્રક્ચર એટલે શું થાય? કે માર્કેટે એનું જે પોતાનું રિયલ સ્ટ્રક્ચર હતું એને બ્રેક કરી નાખ્યું છે. રાઈટ, પછી શું થાય છે? માર્કેટ એક સારો એવો ઇમ્પલ્સિવ મૂવ બતાવે છે, અને આ જ માર્કેટને પાછું ફોલો કરે છે. રાઈટ, પછી શું કરે છે? હવે માર્કેટને અહીંયાથી સીધું ઉપર તો નથી ચડી જવાનું, આટલું ચડવા માટે પણ એને લિક્વિડિટી જોઈશે. ઓકે, એટલે હવે શું થશે? માર્કેટ પાછું રિટ્રેસ થશે. માર્કેટ પાછું ધીરે ધીરે કરીને રિટ્રેસમેન્ટ લેશે. પાછું શું કરશે? માર્કેટનો આ લો બનાવ્યો તો એક, આ લો એક છે કે જેને માર્કેટે બ્રેક નથી કર્યો. રાઈટ, અને સીધો ઉપરની બાજુનો હાઈ બ્રેક કરી નાખ્યો છે. એટલે આ લો થી આ નવા હાઈ સુધીનું આપણે ફીબ માર્ક કરીશું, અને આ ફિબોનાચી એરિયાના 0.5ના લેવલે માર્કેટ ટેપ થયું. રાઈટ, 0.5ના લેવલે માર્કેટ ટેપ થયું, ધીરે ધીરે રિટ્રેસ કરી અને પાછું માર્કેટ એક સારું એવું બાઇંગ બતાવે છે. હવે આ બાઇંગ બતાવે છે પછી એટલે શું થયું? આગળનો માર્કેટનો હાઈ બ્રેક થઈ ગયો. રાઈટ, એટલે આને શું કહેશું? માર્કેટનું બ્રેક ઓફ સ્ટ્રક્ચર. ઓકે, તો આવી જ રીતના મિત્રો માર્કેટ એનો અપટ્રેન્ડ કન્ટિન્યુ કરતું હોય છે. હવે શું થાય છે ખબર છે? હવે માની લ્યો કે અહીંયા માર્કેટનો કંઈક મેજર એક સપ્લાય ઝોન આવી ગયો. માની લ્યો કે આ એક માર્કેટનો સપ્લાય ઝોન છે. હવે આ સપ્લાય ઝોન આવી ગયો. રાઈટ, હવે શું કરશે માર્કેટ? માર્કેટ થોડીક વાર ટાઈમ પાસ કરશે, અહીંયા ટાઈમ પાસ કરશે, પછી માર્કેટ આ નીચેનો લેફ્ટ સાઈડનો લો હશે. ઓકે, એને માર્કેટ બ્રેક કરશે.
હવે એને બ્રેક કરશે એટલે શું થશે, બધા રિટેલરોને એમ થશે કે આને માર્કેટે લો બ્રેક કરી નાખ્યો, માર્કેટ હવે ડાઉન સાઈડ જવાનું છે, એ પાક્કું છે. એટલે શું કરશે ખબર છે, બધા અહીંયાથી એન્ટ્રી લેશે, અહીંયાથી સેલ બાજુની એન્ટ્રી લેશે. પણ માર્કેટ શું કરશે ખબર છે, માર્કેટ બહુ ચાલાક છે. માર્કેટ અહીંયાથી થોડુંક બાઇંગ બતાવશે, રાઈટ, સીધું નહીં પડી જાય, અહીંયાથી થોડુંક બાઇંગ બતાવશે અને પછી અહીંયાથી માર્કેટ ફોલ થશે. એટલે શું થશે ખબર છે, માર્કેટ અહીંયાથી બાઇંગ બતાવશે ને, એટલે કેટલું બાઇંગ બતાવશે ખબર છે, આ હાઈ થી આ લો સુધીનો 0.5 એરિયા સુધી બતાવશે. એટલે એટલામાં અહીંયા નવા બાયર્સ પણ એડ થઈ ગયા હશે રિટેલરોમાં, અને અહીંયાથી જેને સેલ માર્યો છે એ લોકોના સ્ટોપ લોસ પણ હિટ થઈ ગયા છે. એટલે માર્કેટને લિક્વિડિટી મળી ગઈ. અહીંયા જેવું ટેપ થશે એવું સીધું ફોલ બતાવી દેશે. આ ફોલ બતાવી દેશે માર્કેટ, એટલે શું થશે, અહીંયાથી જેટલા બાઇંગ કર્યું હશે, અહીંયા એનો સ્ટોપ લોસ હશે, એ બધું બ્રેક કરીને માર્કેટ નીચેની બાજુ વયું જશે. ઓકે, નીચેની બાજુ વયું જશે, પછી સેમ આ જ સિચ્યુએશન ફોલો કરશે માર્કેટ. કે માર્કેટ એક નાનું એવું બાઇંગ બતાવશે અને પછી માર્કેટ એના સ્ટ્રક્ચરને બ્રેક કરશે. એટલે આ શું થઈ જશે, માર્કેટનું બ્રેક ઓફ સ્ટ્રક્ચર. આવી જ રીતના મિત્રો માર્કેટ હાલતું હોય છે. ઓકે, હવે આ સ્ટ્રક્ચરનો યુઝ કરીને આપણે કઈ રીતના ટ્રેડ પ્લેસ કરી શકીએ. ઓકે, હવે મેં તમને એક અહીંયા આજ બપોરે ટ્રેડ મેં આપ્યો હતો તમને, રાઈટ, કે આ માર્કેટનો એક સપ્લાય ઝોન છે અને ત્યાંથી માર્કેટે એનું સ્ટ્રક્ચર બ્રેક કરી નાખ્યું છે, રાઈટ. એટલે શું થયું, મેં તમને અહીંયાથી ટ્રેડ આપ્યો હતો, રાઈટ, અહીંયાથી શું કામ એને આપ્યો હતો એનું પણ લોજિક કહું છું. હવે 4 અવરમાં આપણે આવી જઈએ, પહેલા આપણે સપ્લાય ઝોન માર્ક કરી લઈએ. કાલે માર્કેટે બહુ સારું એવું સેલિંગ બતાવી દીધું હતું, રાઈટ. હવે આ સેલિંગ બતાવ્યું હતું પછી આપણે 2 ઝોન માર્ક કરવાના હોય છે. આ એક ડિમાન્ડ ઝોન હતો, આ તમને 1 અવરમાં જોવા મળી જશે. 1 અવરનો આ એક ઓર્ડર બ્લોક છે, આ પહેલી કેન્ડલ અને ત્રીજી કેન્ડલની વચ્ચે એફવીજી છે, રાઈટ. એટલે અહીંયા માર્કેટ જ્યારે આવ્યું ત્યારે એક સ્ટ્રોંગ બાઇંગ બતાવ્યું હતું, રાઈટ. હવે આપણે 4 અવરના ટાઈમ ફ્રેમમાં આપણે સપ્લાય ઝોન માર્ક કરીએ છીએ. સપ્લાય ઝોન શું કામ એને માર્ક કરીએ છીએ, કારણ કે આપણે કાલે માર્કેટે બહુ સારું એવું સેલિંગ બતાવ્યું હતું અને એ જ સેલિંગમાં માર્કેટે પીઓઆઈ ક્રિએટ કર્યા હતા. પીઓઆઈ એટલે ઓર્ડર બ્લોક ક્રિએટ કર્યા હતા, રાઈટ. એટલે શું થયું, આ માર્કેટનું એક સપ્લાય ઝોન થયું. આ એક ઓર્ડર બ્લોક છે, અહીંયા માર્કેટ આવશે ત્યારે સેલિંગ બતાવશે. શું કામ એને, કારણ કે તમે મોટા ટાઈમ ફ્રેમમાં જુઓ તો માર્કેટ તમને સેલિંગ બાજુ દેખાશે, રાઈટ. આ એક સેલિંગ આવ્યું પછી માર્કેટ ધીરે ધીરે કરીને રિટ્રેસમેન્ટ લીધું છે, રાઈટ. માર્કેટ અહીંયાથી હાયર રાઇઝના જ ફોર્મમાં હતું, પછી માર્કેટે નીચેનો સ્વિંગ લીધો છે. નીચેનો સ્વિંગ એટલે કયો સ્વિંગ, તો માર્કેટે આ એક સ્વિંગ બ્રેક કરી નાખ્યો છે. એટલે માર્કેટ હવે સેલિંગના મૂડમાં છે. ઓકે, સ્ટ્રક્ચર જોઈને આપણે માર્કેટને પ્રિડિક્ટ કરી શકીએ છીએ કે માર્કેટ હવે કયા મૂડમાં છે, સેલિંગના મૂડમાં છે કે બાઇંગના મૂડમાં. હવે તમને એટલી ખબર પડી કે માર્કેટનો ટ્રેન્ડ ડાઉન થઈ ગયો. ઓકે, માર્કેટનો ટ્રેન્ડ જો ડાઉન થઈ ગયો હોય તો હવે તમારે શું કરવાનું છે કે માર્કેટમાં એક તમારે સપ્લાય ઝોન ગોતવાનો છે અને માર્કેટ એને ટેપ કરીને એનો વેઇટ કરવાનો છે અને પછી તમારે નાના ટાઈમ ફ્રેમમાં જઈને એન્ટ્રી લેવાની છે. હવે મેં શું કર્યું, અહીંયા માર્કેટે એનો ડિમાન્ડ ઝોન ટેપ કરીને બાઇંગ બતાવી દીધું. ઓકે, બાઇંગ બતાવી દીધું. હવે મેં એક ઉપરથી સપ્લાય ઝોન માર્ક કર્યો, કારણ કે માર્કેટનું રિયલ મોમેન્ટમ તો સેલિંગ બાજુનું જ છે, રાઈટ. મોટા ટાઈમ ફ્રેમમાં સેલિંગ બાજુનું જ છે અને માર્કેટે પ્લસ આ સ્વિંગ પણ બ્રેક કરી નાખ્યો. એટલે આપણને ડબલ કન્ફર્મેશન મળી ગઈ. હવે તમારે નાના ટાઈમ ફ્રેમ એટલે કે 5 મિનિટ અથવા તો 1 મિનિટ, જો તમે અત્યારે બિગિનર હોય તો તમે 5 મિનિટ યુઝ કરી શકો છો. મને અત્યારે સારું એવું માર્કેટ સ્ટ્રક્ચર આવડે છે તો હું 1 મિનિટ યુઝ કરું છું. ઓકે, હવે શું થયું, અહીંયા માર્કેટે સપ્લાય ઝોનને ટેપ કર્યો, રાઈટ. પણ અહીંયા આપણો સ્વિંગ ક્યાં બનતો હતો, અહીંયા આપણો સ્વિંગ બનતો હતો અહીંયા, કે માર્કેટ જ્યારે આની નીચે જાય ત્યારે આપણે ડાઉન સાઇડ પ્લાનિંગ કરી શકીએ. પણ શું કર્યું, માર્કેટે ટાઈમ પાસ કર્યો, થોડો ટાઈમ પાસ કરીને માર્કેટે એક અહીંયા નવો સ્વિંગ ક્રિએટ કર્યો અને આ હાઈને માર્કેટે સ્વીપ કર્યો. સ્વીપ કર્યો એટલે કે આની ઉપર વીક જ ગયું હોય, ઓકે, બોડી ના ગઈ હોય, એને સ્વીપ કર્યો કહેવાય. પછી આ એક માર્કેટે નવો લો ક્રિએટ કર્યો અને આ લોને માર્કેટે બ્રેક કરી નાખ્યો. હવે આ ટ્રેડ મેં તમને ટેલિગ્રામમાં કીધું હતું કે આ રિસ્કી ટ્રેડ છે. શું કામ એને કીધું હતું કે માર્કેટે જુઓ, માર્કેટે શું કર્યું છે, આ હાઈને સ્વીપ કર્યો છે, રાઈટ. આ હાઈ સ્વીપ કર્યો છે પછી માર્કેટે ફોલ બતાવ્યો છે. 1 મિનિટના ટાઈમ ફ્રેમમાં માર્કેટે એનું સ્ટ્રક્ચર આ સ્વિંગેથી શિફ્ટ કરી નાખ્યું છે, રાઈટ. 1 મિનિટ તમે જોશો તો તમને કન્ફ્યુઝન લાગશે, એટલે જ તમને કહું છું 5 મિનિટ જોજો. ભલે એન્ટ્રી મોડી મળે પણ બિગિનર હોય તો 5 મિનિટ બેસ્ટ ટાઈમ ફ્રેમ છે એન્ટ્રી લેવા માટે. ઓકે, હવે તમે જોશો મેં તો અહીંયાથી જ 1 મિનિટનું સ્ટ્રક્ચર શિફ્ટ માની લીધું હતું. ઓકે, હવે મેં શું કર્યું, એન્ટ્રી લેવા માટે આ હાઈ થી લઈને આ લો સુધીનો ફીબો માર્યો, રાઈટ. કયા, આ લો સુધીનો, આ હાઈ થી લઈને આ લો સુધીનો ફીબો માર્યો, કારણ કે માર્કેટે આગળથી સ્ટ્રક્ચર બ્રેક કરી નાખ્યું છે, માર્કેટે એનું સ્ટ્રક્ચર શિફ્ટ કરી નાખ્યું છે, રાઈટ. હવે શું થયું, આના 0.5 ના લેવલે આવવાનો વેઇટ કર્યો, રાઈટ.
હવે તમને એમ થશે કે અહીંયા પણ માર્કેટે એવું કર્યું છે, તો અહીંયા શું કામ એને તમે ના લીધું? પણ અહીંયા મારો સ્વિંગ આ બાજુનો હતો. શું કામ એને આ બાજુનો હતો? કારણ કે માર્કેટ જ્યારે અહીંયાથી ઇમ્પલ્સ મૂવ બતાવ્યો, ઓકે, એટલે કે માર્કેટ જ્યારે આ બાઇંગ બતાવ્યું હતું, રાઈટ, પછી માર્કેટ રિટ્રેસ થયું, એટલે આપણે એના પછીનું મૂવ હંમેશાના માટે ઇમ્પલ્સ મૂવ તરીકે આપણે કન્સિડર કરતા હોય છે. પણ માર્કેટે જ્યારે બાઇંગ બતાવ્યું, પણ આ હાઈને બ્રેક કરી શક્યો નહીં. ઓકે, એટલે શું થયું કે અહીંયા વીક ગઈ, અહીંયાના સ્ટોપ લોસ એને હિટ કરી દીધા. પછી એક્સપેક્ટેશન શું હતી કે માર્કેટ આ લો ને બ્રેક કરી નાખે, રાઈટ, પણ માર્કેટે આ લો ને પણ બ્રેક કર્યો નહીં. પછી માર્કેટ સાઇડવેઝ થઈ ગયું, એટલે આપણે કન્સિડર કર્યો આ લો. ઓકે, હવે શું થયું, 1 મિનિટના ટાઈમ ફ્રેમમાં મેં આ લો કન્સિડર કર્યો. અહીંયાથી માર્કેટ સ્ટ્રક્ચર શિફ્ટ થઈ ગયું, આ હાઈ થી લો લઈને શિબો માર્યો, 0.5 લેવલે માર્કેટ આવ્યું, એક રેડ કેન્ડલ બની, કન્ફર્મેશનમાં મેં ટ્રેડ લીધો અને તમને ટેલિગ્રામ ગ્રુપમાં પણ શેર કર્યો. ઓકે, અત્યારે 112 પિપ્સ રનિંગ ચાલી રહ્યા છે. ઓકે, માત્ર ને માત્ર 50 પોઈન્ટના સ્ટોપ લોસ સાથે. ઓકે, આ તમારી પિન પોઈન્ટ સ્નાઇપર એન્ટ્રી થશે. એટલા જ માટે તમને કહું છું કે તમે એસએમસી શીખો. એસએમસી બહુ સારી વસ્તુ છે, તમને સારી રીતે અને સારા ટ્રેડ મળી શકે. ઓકે, તો મિત્રો આવી જ રીતના માર્કેટ સ્ટ્રક્ચર વર્ક કરતું હોય છે. ઓકે મિત્રો, જો તમને મારો વિડીયો જરાક પણ હેલ્પફુલ થયો હોય અને તમારા ટ્રેડિંગ કરિયરમાં જરાક પણ નોલેજ પ્રોવાઈડ કરતો હોય, તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી શકો છો અને તમારા મિત્રોમાં શેર પણ કરી શકો છો. ઓકે મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમે તમારા દોસ્તો સાથે શેર કરીને મને નાની એવી કોમેન્ટ પણ કરી દેજો. ઓકે, કોમેન્ટ બોક્સમાં નાની એવી કોમેન્ટ કરી દેજો અને તમારે નેક્સ્ટ વિડીયો કયો જોતો છે એ પણ તમે મને જરા કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. ઓકે, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.